મિત્રો આજે અહીંયા यज्ञ થઈ રહ્યો છે, આપણે ये जानिए कि यज्ञ શા માટે છે। अभी जेई के रिजल्ट में हमारे बच्चों ने टॉप करा है, पिछले साल नीट में टॉप करा था और बोर्ड में भी इस बार टॉप कर चुके हैं, आप देख रहे हैं। અને એવું તો કેવું પીપી સવાણી ટોપ રિઝલ્ટ લઈને આવ્યું છે, આપણે વિદ્યાર્થીઓની સાથે જ ચર્ચા કરીએ। બેટા તારું નામ મારું નામ સાનવી ઉમંગભાઈ ઝવેરી અને છે। શું રિઝલ્ટ આવ્યું છે? મારું જેઈ મેઇન્સમાં 99.91 પર્સન્ટાઇલ આવ્યું છે। 99.91 અને બેઝ તમે ક્યાંથી છો? હું છું અમદાવાદની અને હું સીએફઈમાં 5 વર્ષથી ભણું છું। બેટા તમે મૂળ ક્યાંથી છો? હું ભાવનગરથી છું। અરે વાહ, રિઝલ્ટ શું આવ્યું છે હમણાં? મારું 99.85% આવ્યું। અને એટલે તો ક્યાંથી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવી રહ્યા છે, આવો એ પણ જાણીએ। બેટા તમે ક્યાંથી છો? कोटा राजस्थान। મિત્રો કોટા રાજસ્થાનથી દુનિયાભરમાંથી લોકો કોટા અભ્યાસ કરવા માટે જાય છે। આ કોટા રાજસ્થાનથી દીકરો પીપી સવાણીમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે। रतलाम एमपी। રતલામ એમપી થી આઉટ ઓફ ગુજરાતથી દીકરા દીકરીઓ અહીંયા અભ્યાસ માટે આવી રહ્યા છે। અત્યારે જે સ્ટુડન્ટ 10th કમ્પ્લીટ કરીને 11th માટે હજુ પણ કન્ફ્યુઝ છે કે મેં ક્યાં જઈએ, એ સ્ટુડન્ટ મને શું મેસેજ આપશો? હું એવું જ કહેવા માંગીશ કે તમે 100% પીપી સવાણી સીએફઈમાં એડમિશન લો। અહીંયા ટીચર્સ બહુ સારું ગાઈડન્સ આપે। ગયા વર્ષે નીટમાં સમગ્ર ભારતમાં 6ઠ્ઠો નંબર અને ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક જ્યારે જેનિલ ભાયાણીનો આવ્યો ત્યારે 21 લાખથી એમને સન્માનિત તો કરાયો। એવું જ રિઝલ્ટ જેડબલઈ મેઇન્સમાં સમગ્ર સુરતમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક ગર્લ્સ કેટેગરીમાં જ્યારે પીપી સવાણી પરિવારે આપ્યો છે ત્યારે હમણાં 10માનું સીબીએસઈનું જે રિઝલ્ટ આવ્યું એમાં પણ 78+ એવા સ્ટુડન્ટ છે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, 306 કરતાં વધારે વિદ્યાર્થી જેમણે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો। તો આથી બેસ્ટ રિઝલ્ટ તો હોય શું? વધુ માહિતી માટે અત્યારે જ નીચે નંબર છે, સંપર્ક કરો અને આપના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પીપી સવાણીના સંગાતથી જરૂરથી બનાવી શકો છો। વિચાર જરૂર કરજો।